હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું લવારી અને કરાઈશ ઓસ્ટ્રેલિયાની સવારી. સિડનીમાં છું અત્યારે અને આપણી ચેનલ છે ગુજરાતી લવારી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ છે અને યુટ્યુબ પર પણ આપણી ચેનલ છે. તો સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને તમારો ખૂબ સપોર્ટ આપતા રહો જેવી રીતે આપતા રહ્યા છો. અને આપણે ઘણા બધા ટોપિક્સ અને ઓસ્ટ્રેલિયા આપણે બતાવવાના છે તમને. ઓસ્ટ્રેલિયા કેવું છે, ઓસ્ટ્રેલિયાનું ફૂડ બતાવીશું, ઓસ્ટ્રેલિયાની અમુક જગ્યાઓ બતાવીશું. અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ, ઇન્ડિયન કલ્ચર, બધી રીતની આપણે વસ્તુઓ કવરઅપ કરવાના છે. કે ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલી બી રીલ્સ બનાવું છું, ઘણા બધા લોકોના ડીએમ આવે છે કે આમાં કેવું હોય છે, ઓસ્ટ્રેલિયા અવાય કે ના અવાય, અને ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. તો એ વસ્તુઓ હું ઇન્સ્ટાગ્રામ ઉપર કવર કરી શકતો નથી, એટલે આપણે યુટ્યુબ પર સારી રીતે થોડું એક્સપ્લેન કરી શકીએ. અને બેઝિક જેટલી બી ઇન્ફોર્મેશન મને ખબર હશે એ હું તમને આપીશ. ખોટી ઇન્ફોર્મેશન આપણે નહીં આપીએ. અત્યારે હું એક જગ્યાએ આવેલો છું, એ સિલ્વર વોટર અહીંયાનું સબબ છે અને એ જગ્યા તમને બતાવું, કમ્પ્લીટ બતાવીશું, ચિંતા ના કરશો. સી આ છે આ બધાના ઘર. અહીંયા આવી રીતનું હોય છે સ્ટ્રક્ચર. આ વોકવે છે, અહીંયા ગાર્ડન. બધા સાંજે જો આ ટોપી પહેરીને આવ્યા ભાઈ અને ફરતા હોય છે. આ બાજુમાં રિવર જાય છે. બહુ જ મસ્ત લોકેશન છે. આ મારું એક ફેવરેટ લોકેશન છે. આ બ્રિજ છે સી. એટલે ભાઈ આટલું મસ્ત ઓસ્ટ્રેલિયા છે. અહીંયા બાકડા ના, પણ બાકડાની જગ્યાએ આવું હોય બેસવાનું. આ છે ભાઈ ફ્લેટ. ઓસ્ટ્રેલિયાના ફ્લેટ આવા દેખાય. સો બેઝિકલી ઘણા બધાના ક્વેશ્ચન એવા આવતા હોય છે. મેઇન ક્વેશ્ચન તો એ હોય છે કે ઓસ્ટ્રેલિયા અવાય કે ના અવાય. એક્સપેન્સિવ છે બધા કહે છે, એ વસ્તુ માનીએ છે, પણ પે રેટ અહીંયાનો સારો છે. અહીંયાનો જે બેઝિક પે રેટ છે એ $27 to $28 પર અવરથી સ્ટાર્ટિંગ છે. અમુક જગ્યાએ તમને ઇવનિંગના રેટ્સ થોડા વધારે હોય છે, પે રેટ વધારે હોય છે, પ્લસ નાઇટના પે રેટ્સ વધારે હોય છે. અને ડિપેન્ડ્સ ઓન વર્ક કે તમે કેવી રીતનું કામ કરો છો. કોઈ વેરહાઉસમાં એવા હેવી વર્ક હોય છે તો ત્યાંનો પે રેટ અલગ હોય છે પાછો, અને સેટરડે સન્ડેના પે રેટ પણ અલગ હોય છે. અને જોબ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરે તો એ ડિપેન્ડ્સ છે. એવું નથી કે જોબ નથી હોતી માર્કેટમાં. તમારી પ્રોફાઇલ પર બી મેટર કરે છે, તમે કેવી રીતે અપ્લાય કરો છો, તમારા રેઝ્યુમે પર પણ મેટર કરે છે. મેં એવા પણ લોકો જોયેલા છે કે જે લોકો ઓસ્ટ્રેલિયા આવે છે અને 2 મહિનામાં બહુ સરસ જોબ મળી જાય છે, અને એવા પણ લોકો જોયેલા છે 3 વર્ષ થઈ જાય છે પણ એ લોકો પાસે જોબ નહીં હોતી. વેધરની વાત કરીએ તો વેધર ઓસ્ટ્રેલિયાનું બેસ્ટ વેધર છે ભાઈ. સમરમાં ટેમ્પરેચર બહુ જ આમ ગરમી કરાવી દે છે, બપોરના ટાઈમે અમુક વાર જતું રહે છે, બટ એ બી ડેઇલી નથી હોતું. અમુક વચ્ચેનો પીરિયડ આવે છે એ ટાઈમે બહુ ખતરનાક ગરમી પડતી હોય છે. અને વિન્ટરની વાત કરીએ તો વિન્ટરમાં સહન થાય એવી રીતની ઠંડી હોય છે. એવું નહીં કે ભાઈ ઘરની બહાર ના નીકળાય, એવું નથી હોતું. ઠંડી જબરજસ્ત પડતી હોય છે. આ ભાઈ જો સાયકલિંગ બેઇન ચલાવીને જતો હોય તો છે, પણ નહીં માની ગયો છો, બોલ્યામાં જ બેસી ગયો છે ને. એટલે તમે જે રીતે જોયું કે આપણે બોલવામાં જ પેલો સાયકલ પર બેસી ગયો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, સબસ્ક્રાઈબ કરી લો. ગુજરાતી લવારી. આવા વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવતા રહીશું. આપણે ટ્રાવેલ કરતા રહીશું, બધું બતાવતા રહીશું. અને તમારે લોકોએ કઈ રીતની ઇન્ફોર્મેશન જોઈએ છે મને કમેન્ટમાં કહો, તો હું એ રીતના વિડીયોઝ પણ લાવતો રહું.